જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપની એજ્યુકેટર વૈશાલી વાઘેલા અને અમારા ઓનલાઈન પ્લેટફોર્મ આત્મનિર્માણ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે જ્યોગ્રાફીનો ઇન્ફોર્મેશન વિડીયો, એની અંદર આપણે જ્યોગ્રાફીની અંદર કેટલી કન્ટેન્ટ સ્ટડી કરવાની છે એના વિશે જોઈશું. બટ હવે તમને પહેલાં પ્રશ્ન એવો થાય કે ભાઈ જે ફેકલ્ટી છે એ ફેકલ્ટીનું બેકગ્રાઉન્ડ શું છે. તો પહેલાં હું તમને જણાવી દઉં કે મારો 2.5 વર્ષનો એક્સપિરિયન્સ છે જીપીએસસી બેચીસનો. ગાંધીનગરની જે નામચીન ઇન્સ્ટિટ્યૂટ્સ છે એની અંદર મેં વેરિયસ જીપીએસસી બેચીસ લીધેલી છે. તો અહીંયા હું તમને જીપીએસસીનો સિલેબસ તો કરાવીશ, સાથે સાથે આપણે ક્લાસ 3 લેવલનો જે જ્યોગ્રાફીનો કન્ટેન્ટ હશે એના ઉપર પણ આપણે સ્ટડી કરવાનું છે. તો હવે એક નાની એવી જે સ્લાઇડ્સ મેં તૈયાર કરેલી છે કે જેમાં આપણે કયા એપ્રોચ દ્વારા સ્ટડી કરીશું એ અહીંયા જોઈએ. ઓકે, તો કોર્સની વાત કરી લઈએ. હવે આપણે અલગ અલગ કોર્સ ડિઝાઇન કરેલા છે જે તમે તમારી રીતે પરચેસ કરી શકો છો. હવે કોર્સની વાત કરીએ ને મિત્રો, એ પહેલાં હું તમને આ શબ્દ સમજાવી દઉં. બિકોઝ તમે લોકો જ્યોગ્રાફી સ્ટડી કરો છો બહુ લાંબા સમયથી, 6th સ્ટાન્ડર્ડથી, બરાબર. આપણે 5th સ્ટાન્ડર્ડની વાત કરીએ તો પર્યાવરણ સબ્જેક્ટ આવતો હતો. એના પછી આપણે સામાજિક વિજ્ઞાન, અને સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જ્યોગ્રાફી એટલે કે ભૂગોળ વ્યવસ્થિત રીતે ભણવાનું શરૂ કર્યું. ઓકે, હું અહીંયા જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એમાં જીસીઈઆરટીનો જે સિલેબસ છે એની વાત કરી રહી છું. ઓકે, બટ ઘણા બધા લોકોને ક્લિયર નહીં હોય કે ભાઈ ભૂગોળ કોને કહેવાય. હવે તમે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરો ત્યારે રટ્ટો નથી મારવાનો, બરાબર. રટ્ટો મારશો તો શું થશે? બહુ શોર્ટ ટાઈમ સુધી યાદ રહેશે. આપણે અહીંયા એવું કરવાનું છે કે કોઈ પણ સબ્જેક્ટ છે એ આત્મસાત થઈ જાય. મતલબ તમને ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે કંઈ પણ ક્વેશ્ચન પૂછે, આપણે ખાલી જ્યોગ્રાફીના કન્ટેક્સની વાત કરીએ મિત્રો, કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે અડધી રાત્રે પણ ઊંઘમાંથી આંખો ચડીને પણ તમે જવાબ આપી શકો. તો એ ક્યારે થાય? ગોખેલું હશે ને ત્યારે નહીં થાય. ઘણા લોકોને પાછો એવો પ્રશ્ન થશે, તો મેડમ ફેક્ટનું શું કરવાનું? ફેક્ટ પણ આપણે એ રીતે શીખવાના. ઠીક છે, અમુક વસ્તુ ગોખવી પડે, પણ એને લોજિક સાથે જ્યારે શીખવામાં આવે છે ને ત્યારે તમને એ બહુ જ લોંગ ડ્યુરેશન સુધી યાદ રહેશે. તો આપણે એ જ એપ્રોચ અહીંયા અપનાવવાનો છે. હું કોર્સની વાત કરું ને એના પહેલાં મેં તમને કીધું કે આપણે આ વર્ડ સમજી લઈએ. જે આપણો જ્યોગ્રાફી વર્ડ છે મિત્રો, આપણે ગુજરાતીમાં ભૂગોળ પણ કહીએ છીએ એને, બરાબર. તો બંનેનો સિમિલિયર અર્થ થાય છે, સરખો મતલબ થાય છે, બરાબર. તો આજે તમે આને જિયોગ્રાફી અથવા જ્યોગ્રાફી બંને રીતે બોલી શકો છો. આ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક. આ જે આખો શબ્દ છે ને એ 2 શબ્દ દ્વારા બનેલો છે. કયા કયા જોઈ લઈએ. જીઓ પ્લસ ગ્રેફોસ. તો આ જીઓ અને ગ્રેફોસ બંને કેવા વર્ડ છે? ગ્રીક ભાષાના. હવે આ જીઓ અને ગ્રેફોસ બંનેનો એક ઇન્ડિવિજ્યુઅલ મિનિંગ થાય છે. તો શું મિનિંગ એ પણ જોઈ લઈએ. જીઓ એટલે અહીંયા મતલબ થાય પૃથ્વી, અને ગ્રેફોસ એટલે મતલબ થાય વર્ણન કરતું શાસ્ત્ર, વર્ણન કરતું શાસ્ત્ર. તો શોર્ટમાં જ્યોગ્રાફી એટલે આપણી જે આખી પૃથ્વી છે એની અંદરની વસ્તુ, એની બહારી વસ્તુ, એટલે કે તમે છે ને કંઈક આવરણ એવો શબ્દ સાંભળ્યો હશે. વાતાવરણ છે, જલાવરણ છે, મૃદાવરણ, જીવાવરણ, હિમાવરણ. તો બધા જે આવરણ છે એને આપણે વ્યવસ્થિત રીતે ડીપમાં જ્યારે સ્ટડી કરીએ છીએ તો એ જ છે તમારું જ્યોગ્રાફી. સિમ્પલ એને જો મારે ડેફિનેશન આપવી હોય તો પૃથ્વી એની અંદર અને બહાર એનો જે અભ્યાસ છે એ છે તમારી જ્યોગ્રાફી અથવા જ્યોગ્રાફી, ભૂગોળ, બરાબર. તો ભૂગોળ શબ્દને સમજીએ. ભૂગોળ, ભૂ એટલે શું થાય ભાઈ, અને ગોળ, આ બંનેને પણ આપણે સંધિ છૂટી પાડીએ. ભૂ એટલે તમે જમીન અથવા ભૂમિ એવા અર્થમાં લઈ શકો છો, બરાબર. ગોળ એટલે પૃથ્વીનો ગોળો. તો શોર્ટમાં આનો મતલબ પણ જ્યોગ્રાફીના સિમિલર થશે કે પૃથ્વીનો જે ગોળો છે એનું જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એ છે ભૂગોળ. તો આઈ હોપ તમને આટલી વસ્તુ સમજાઈ ગઈ હશે, બરાબર. હવે હું તમને થોડા ફેક્ટ ડેટા કહી દઉં અને પછી આપણે કોર્સની ડિટેલ લઈ લઈએ અને એ કોર્સની અંદર આપણે કયા એપ્રોચથી સ્ટડી કરીશું એ પણ આપણે ડિસ્કસ કરીએ. ઓકે, ફેક્ટ ડેટાની હું વાત કરું તો જુઓ, કોઈ પણ સબ્જેક્ટ હોય ને, આપણે વિષય ભણીએ છીએ
ભૂગોળ હોય, ઇતિહાસ હોય, પોલિટી હોય, વોટ એવર, તો એ સબ્જેક્ટ ડાયરેક્ટલી સબ્જેક્ટ બની જાય છે? ના, ડાયરેક્ટલી સબ્જેક્ટ નથી બનતો. માનવ સભ્યતા જ્યારે શરૂ થાય છે ત્યારે એના મગજમાં વિચાર આવે છે. આ વિચાર ઉપર લાંબા સમયગાળે વાદ વિવાદ થાય છે અને આ વાદ વિવાદ પછી કોઈ પણ એ જે વાદ વિવાદનો જે વિષય છે એ સબ્જેક્ટ તરીકે એટલે કે વિષય તરીકે એસ્ટાબ્લિશ થાય છે. તો આ જ રીતે આપણો જે જ્યોગ્રાફી છે એ એસ્ટાબ્લિશ કેવી રીતે થયો એઝ અ સબ્જેક્ટ તરીકે? તો એમાં 3 લોકોનું કોન્ટ્રીબ્યુશન છે. કયા કયા 3 લોકો? વ્યક્તિ નહીં, આખા સમુદાયનું એમાં કોન્ટ્રીબ્યુશન છે, બરાબર? તો એ છે આપણા ગ્રીક લોકો, આરબ લોકો એન્ડ રોમન લોકો. જે જીપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યા છે અને મેઇન્સ સુધી પહોંચવાનો લક્ષ્ય છે ને જેનું, એને આ વસ્તુ મગજમાં ઉતારી દેવી. એસએમાં પણ આ બહુ કામમાં આવશે, બરાબર? શું કીધું મેં? જ્યોગ્રાફીને સબ્જેક્ટ તરીકે એસ્ટાબ્લિશ કરવા માટે કયા લોકોનો ફાળો છે? રોમન, ગ્રીક અને આરબ લોકોનો. હવે કોઈ પણ વસ્તુનો વિચાર આવે છે અને સબ્જેક્ટ સુધી એસ્ટાબ્લિશ થાય છે ત્યાં સુધી અમુક વ્યક્તિત્વ એવું હશે, અમુક વ્યક્તિઓ એવા હશે કે જેનો વિશેષ પ્રમાણમાં ફાળો હશે, બરાબર? તો એવા કયા લોકો છે કે જેને જ્યોગ્રાફી માટે કંઈક સારું એવું કામ કર્યું અને પછી એ સબ્જેક્ટ બન્યો? તો એવા 2 લોકો છે જેને આપણે વિશેષ રીતે યાદ રાખીશું. કયા? પહેલાં હું અહીંયા બોર્ડ ઇરેઝ કરી લઉં એટલે આપણને ખ્યાલ આવે વ્યવસ્થિત રીતે. ઓકે, એક છે હિકેટિયસ. હવે હા હું કહું ને એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે એવું નથી હો કે ક્લાસ 3વાળાએ આ યાદ નથી રાખવાનું. જે બેસિક વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. પૂછાય ના પૂછાય એ અલગ થિંગ છે, પણ આ નોલેજ છે, બરાબર? તો આ વસ્તુ તો આપણને મસ્ટ ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટ છે તો એ જે સબ્જેક્ટ છે એની શરૂઆત કોને કરી, બરાબર? એ સબ્જેક્ટ તરીકે એસ્ટાબ્લિશ કઈ રીતે થયો? અને તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ આ સબ્જેક્ટના પિતા આને કહેવામાં આવે છે, તો કયા રીઝનસર કહેવામાં આવે છે એટલું તો આપણને નોલેજ હોવું જોઈએ. ઓકે, હિકેટિયસ છે એમને જ્યોગ્રાફીના ફાધર કહેવામાં આવે છે, ભૂગોળના પિતા. રીઝન છે એમને એમ તો કહેવામાં નહીં આવતા હોય ને. હવે આ હિકેટિયસ હતા કોણ? તો આ હિકેટિયસ એક ગ્રીક વિદ્વાન હતા. કોણ હતા? ગ્રીક વિદ્વાન. આપણે ડીપમાં સમજીશું, બરાબર? ગ્રીક એઝ અ ભૌગોલિક એરિયા ક્યાં આવેલો છે ને એ બધું આપણે વર્લ્ડ જ્યોગ્રાફીમાં સમજીશું. હાલ ખાલી આપણે સ્ટેટિક વસ્તુની વાત કરી રહ્યા છીએ. ઓકે, તો ગ્રીક વિદ્વાન હતા. તો હવે વિદ્વાન શબ્દ આવે એટલે એમની જોડે ઘણું બધું નોલેજ હોય. ઓકે, હવે એમને એક બુક લખી, એનું નામ છે પિરોડસ જેસ. સર્વપ્રથમ વખત મતલબ આમને જે બુક લખીને એ ઈસવીસન પૂર્વ લખેલી છે. આ ભાઈ ઈસવીસન પૂર્વ 2જી 3જી સદીમાં થઈ ગયા છે, બરાબર? અત્યારે આપણે કઈ ઈસવીસનમાં જીવીએ છીએ? 2020ની અંદર. હવે તમે વિચાર કરો, ઈસવીસન પૂર્વ એટલે આજથી 2200 વર્ષ પહેલાંની વાત થાય છે. ઈસવીસન પૂર્વ 2જી 3જી સદીની અંદર આ ભાઈ થઈ ગયા છે. એમને એ ટાઈમે બુક લખી છે જેનું નામ છે પિરોડસ જેસ. હવે આ બુકની અંદર એમને એવું શું કીધું કે જેના કારણે એમને ફાધર ઓફ જ્યોગ્રાફી કહેવામાં આવ્યા, બરાબર? એમને પૃથ્વીની અંદર કેટલા કન્ટિનેન્ટ્સ છે, કેટલા ખંડ છે અને ખંડની આસપાસના જે મહાસાગરો છે તો એ બધી જ ચર્ચા એમને કરી છે, બરાબર? તો એટલા માટે હિકેટિયસને ભૂગોળના પિતા કહેવામાં આવે છે. હવે પાછું આમની કોમ્પિટિશનમાં એક બીજા પણ ભાઈ છે, એ પણ તમારે યાદ રાખવાના છે. તો શું કયા છે એ? ઇરેસ્ટોસ્થીનીસ. એક પ્રશ્ન તમને એવો અહીંયા થઈ શકે છે કે કોમ્પિટિશન એવું કેમ કીધું મેડમ? તો એ હું તમને અહીંયા સમજાવું. ઇરેસ્ટોસ્થીનીસને પણ તમે ઘણી બુકમાં એવું તમને વાંચવા મળશે કે આમને પણ ભૂગોળના પિતા કહેવામાં આવે છે, બરાબર? હવે અહીંયા હું તમને થોડું ક્લિયર કરાવડાવું કે કઈ રીતે કદાચ માની લો રેર કેસમાં જીપીએસસી પર્સપેક્ટિવ કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમારે એને ડીલ કેવી રીતે કરવું. તમને એવું પૂછાય કે ભૂગોળના પિતા, તો આપણે 100% હિકેટિયસ લખીશું. તો ઇરેસ્ટોસ્થીનીસમાં શું લખીશું એની વાર્તા કરીએ. ઇરેસ્ટોસ્થીનીસને વ્યવસ્થિત ભૂગોળના પિતા કહેવામાં આવે છે, બરાબર? મેં તમને પહેલાં કીધું કે તમને બીજી ઘણી બધી બુકમાં એવું આપેલું છે કે ભૂગોળના પિતા ઇરેસ્ટોસ્થીનીસને કહેવામાં આવે છે. અહીંયા હવે જે લોકો મારો વિડીયો લેક્ચર જોવે છે એને આ વાત ક્લિયર હોવી જોઈએ કે ભૂગોળના પિતા છે હિકેટિયસ અને વ્યવસ્થિત ભૂગોળ આ શબ્દ વાપરેલો હોય તો એના પિતા છે ઇરેસ્ટોસ્થીનીસ, બરાબર? હવે તમને એક પ્રશ્ન એવો થાય કે આવા ભાઈએ એવું શું કરી દીધું કે એમને વ્યવસ્થિત ભૂગોળના પિતા કહેવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ કામ કર્યું. જિયોગ્રાફી વર્ડ આપ્યું. શું આપ્યું? જિયોગ્રાફી વર્ડ.
આપણે જે સબ્જેક્ટ તરીકે સ્ટડી કરીએ છીએ ને, તો આ જે સબ્જેક્ટમાં જ્યોગ્રાફી શબ્દ વપરાય છે એ આ ભાઈએ આપ્યો. એના સિવાય એમને બહુ બધી બુક્સ લખી છે, જ્યોગ્રાફી ઉપર ઘણી બધી થિયરીસ આપી છે, બરાબર. તો એ બધું તો છે જ, પણ બહુ જ મહત્વપૂર્ણ કામ કર્યું, એટલા માટે એમને વ્યવસ્થિત ભૂગોળના પિતા કહેવામાં આવે છે. તો આટલા ફેક્ટ્સ તમારે યાદ રાખવાના છે. હવે આપણે કોર્સ ઉપર આવી જઈએ, બરાબર. આ હવે મેં તમને આટલો કેમ ઓવરવ્યૂ એનો આપ્યો, કારણ કે આપણે કોર્સ વિશે વાત કરીએ ને એના પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ભૂગોળ સબ્જેક્ટ ભણી તો લઈશું, પણ ભૂગોળ શું છે એની તો માઇન્ડમાં ક્લેરિટી હોવી જોઈએ. ઓકે, આગળ વધીએ મિત્રો. તો મારા દ્વારા આજે આપણું ડિજિટલ પ્લેટફોર્મ છે એમાં આખો જ્યોગ્રાફીનો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે, અને હું જે તમને અહીંયા કન્ટેન્ટ્સ કહીશ એ બધા જ કન્ટેન્ટ્સના વિડીયો તમને અહીંયા અવેલેબલ થશે. હવે અમે અહીંયા બાયફર્કેટ કરેલું છે થોડું ઘણું, જેના કારણે તમે વ્યવસ્થિત વિડીયો એ જ લિસ્ટની અંદર મેળવી શકશો. ઓકે, 3 કોર્સની મારે અહીંયા વાત કરવી છે. તો આપણો જે ફર્સ્ટ કોર્સ છે કોર્સ 1, એની અંદર તમે જ્યોગ્રાફીના કેટલાક કન્ટેન્ટ સ્ટડી કરશો એની આપણે ચર્ચા કરી લઈએ. ઇન્ડિયન જ્યોગ્રાફી આવી જશે, એટલે કે ભાઈ ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ આવશે, કરંટ આવશે, અને એના સિવાય ક્લાસ 3 રિગાર્ડિંગ અને જીપીએસસી રિગાર્ડિંગ આપણે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરીશું. જ્યારે કમ્પ્લીટ વસ્તુ પતી જશે ત્યારે એની આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. હવે તમને એમ થાય કે મેડમ કરંટ અલગથી લેશો? ના, મેં કરંટ અલગથી બતાવ્યું છે, પણ મારો એપ્રોચ અહીંયા કેવો રહેશે કે જ્યારે આપણે જ્યોગ્રાફી મતલબ કે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ સ્ટડી કરતા હોઈશું ત્યારે 1 વર્ષનું આખું કરંટ છે એ એની અંદર જ લઈ લઈશું. એક એક્ઝામ્પલ આપું. માની લો કે આપણે ભારતની ભૂગોળની અંદર ટોપોગ્રાફી સ્ટડી કરીએ છીએ, બરાબર, એટલે કે ભાઈ ભૂપૃષ્ઠ સ્ટડી કરીએ છીએ. એ ભૂપૃષ્ઠની અંદર હવે હિમાલય સ્ટડી કરીએ છીએ, અને હિમાલયના રિજિયનમાં કોઈ બાંધ બનેલો છે, કોઈ પુલ બનેલો છે, અથવા એના સિવાય પણ કંઈ બીજું કરંટ છે, કોઈ વિવાદ ચાલી રહ્યો છે, બરાબર. કારણ કે આપણને ખબર છે કે હિમાલયની ઉપરનો જે રિજિયન છે એ બીજા દેશો સાથે આપણે ભારત જોડાયેલું છે, સરહદ ધરાવે છે. તો જે વિવાદ ચાલી રહ્યા છે, તો કમ્પ્લેટ અહીંયા આપણે મલ્ટીલેટરલ વ્યૂની અંદર સ્ટડી કરવાનું છે. ઓકે, એના સિવાય આની અંદર બીજું તમને શું પ્રોવાઈડ થશે મિત્રો? કલ્ચર અને હિસ્ટ્રી, એના અમુક પોઈન્ટ્સ અહીંયા હું તમને ઇન્ટરલિંક કરાવીશ. એના કારણે તમે આ સબ્જેક્ટને જ્યારે હિસ્ટ્રી પણ સ્ટડી કરતા હશો ને ત્યારે તમને જ્યોગ્રાફી માઇન્ડમાં રહેશે. તો આપણે આખા આ એપ્રોચથી સ્ટડી કરવાનું છે. તો આઈ હોપ તમને આ કોર્સ 1 વિશે ખ્યાલ આવી ગયો હશે. આપણે કોર્સ 2ની વાત કરીએ. કોર્સ 2 એની અંદર આપણે કેટલાક કન્ટેન્ટનો સમાવેશ કરેલો છે મિત્રો, જોઈએ. ફિઝિકલ જ્યોગ્રાફી, વર્લ્ડ જ્યોગ્રાફી, જીઓપોલિટિક્સ એન્ડ કરંટ. હવે કરંટમાં હું અહીંયા ફરીથી રિપીટ નથી કરતી, જે આપણે ફર્સ્ટ કોર્સની અંદર જે મેં વસ્તુ કીધી એ જ રીતે આપણે અહીંયા કરંટ કન્ટેન્ટ લેવાના છે. ઓકે, હવે ફિઝિકલ જ્યોગ્રાફી, વર્લ્ડ જ્યોગ્રાફી અને જીઓપોલિટિક્સ, આ આપણે મતલબ કે આની અંદર કેટલો કન્ટેન્ટ આવશે? તો જીપીએસસી ક્લાસ 1-2 એનો જે સિલેબસ છે ને એ ટોટલ મતલબ કે નાના એમાં ફેક્ટ્સ હશે એ તો આપણે લેવાના જ છે. એના સાથે આપણે બીજું શું એડ કરીશું? લોજિકલી જેટલા પણ કોન્સેપ્ટ છે, જે પણ કરંટ છે, બરાબર, બધી જ વસ્તુ આપણે અહીંયા એડ કરવાની છે. એટલે શોર્ટમાં તમે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરો છો, તમે પ્રી આપવા બેઠા તો આપણે જ્યોગ્રાફીની અંદરથી જે 50 માર્ક્સનું એક આપણે હું તમને કહું કે ભાઈ 45નું પૂછાય અથવા 50નું રેશિયો હોય છે કે મેક્સિમમ એ લોકો 50 માર્ક્સનું પૂછે છે, બરાબર, કારણ કે જે રીતે આપણે પેપર સેટ કરવામાં આવે છે. હવે આની અંદર જે 50 માર્ક્સનું પૂછાય એમાં આપણે એવો ટાર્ગેટ હોવો જોઈએ કે મિનિમમ, હું મિનિમમની વાત કરું છું, કે 40 માર્ક્સ તો જેને આ પ્લેટફોર્મ ઉપર જ્યોગ્રાફીનો કોર્સ પરચેસ કર્યો છે અને જે શીખ્યા છે વ્યવસ્થિત રીતે, 40 માર્ક્સ મિનિમમ લઈ શકે, બરાબર. બિકોઝ મેં કીધું ને તમને, નાની દરેક વસ્તુ ઉપર આપણે અહીંયા કામ કરવાનું છે. અને એના સિવાય બીજું શું? આટલું તો મળશે. એના સિવાય ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ પ્રી રિગાર્ડિંગ, ઓકે, અને થોડો ઘણો મેઇન્સ એપ્રોચ, મતલબ કે મેઇન્સમાં કોઈ ક્વેશ્ચન પૂછાય છે આ પાર્ટમાંથી, તો આપણે એને કેવી રીતે હેન્ડલ કરીશું એ વસ્તુ અહીંયા મળશે. તો આઈ હોપ તમને કોર્સ 2માં ક્લેરિટી મળી ગઈ હશે. વાત કરીએ આપણે કમ્બાઇન્ડ બેચ કોર્સની. ઓલરેડી કમ્બાઇન્ડ બેચ કોર્સ આપણા આત્મનિર્માણ પ્લેટફોર્મ ઉપર ચાલી રહ્યો છે, બરાબર. 700 રૂપિયા જેની ફીસ છે. ઘણા બધા લોકોએ પરચેસ પણ કરી લીધો હશે. તો હવે આની અંદર આપણે જે જ્યોગ્રાફીના લેક્ચર્સ છે એ તમને કેવી રીતે મળશે એ હું તમને કહી દઉં. કોર્સ 1ની અંદરથી જે આપણું ભારતનું ભૂગોળ છે એના લેક્ચર્સ છે એ એમાં અવેલેબલ હશે. જે ગુજરાતના મતલબ કે ગુજરાત જ્યોગ્રાફીના જે લેક્ચર્સ છે એ અવેલેબલ હશે.
કરંટ તો એમાં આવવાનું છે. મેં કીધું કે હું અલગથી નથી કરવાની, એ વિડીયોની અંદર જ આપણે કમ્બાઈન કરીને કરવાનું છે. એના સિવાય ફિઝિકલ જ્યોગ્રાફીના મળશે, વર્લ્ડ જ્યોગ્રાફીના મળશે. આટલા લેક્ચર્સ તમને આ બેચની અંદર મળશે. હા, જીઓપોલિટિક્સના લેક્ચર આની અંદર અવેલેબલ નહીં હોય. ઓકે, એટલે કે ભાઈ જીપીએસસીનો જેટલો સિલેબસ છે એ મળશે, ખાલી ને ખાલી આની અંદર જે જીઓપોલિટિક્સવાળો એરિયા છે એ આમાં સમાવેશ નહીં કરવામાં આવે. આમાં જે જીઓપોલિટિક્સ છે એ પણ તમને એકદમ એટલા બ્રોડ વ્યૂમાં કરાવવામાં આવશે કે માની લો તમારે કોઈ એસે પૂછાય છે. જીપીએસસી એપ્રોચથી વાત કરીએ છીએ આપણે. જીપીએસસી ક્લાસ 1-2ની હું વાત કરું તો એમાં એસેનું પેપર આવે છે, તો એની અંદર આવા કોઈ ટોપિક ઉપર એસે પૂછાય તો તમે એકદમ સરસ રીતે એને એસેમાં યુટિલાઇઝ કરી શકશો. બરાબર, તો એ એપ્રોચ આપણે અહીંયા નાખેલો છે. ઓકે, તો આ કોર્સની અંદર એટલી વસ્તુ નહીં રહે. બીજું, આ બે કોર્સ અને આમાં ડિફરન્સ શું રહેશે એ હું ચર્ચા કરી લઉં. આની અંદર આપણે જે ક્વેશ્ચન આન્સર કરાવીશું આ બંને એની અંદર આની અંદર ઓછા હશે, આની અંદર થોડો બ્રોડ વ્યૂ છે. તો બસ આટલો ડિફરન્સ રહેશે. તો આ છે આપણા ત્રણેય કોર્સની માહિતી. હવે અહીંયા એક ક્વેશ્ચન પાછો જે લોકો ક્લાસ 3 કરે છે ને એ લોકોને એવો થઈ શકે તો હું થોડી ચર્ચા કરી લઉં. ક્લાસ 3 વાળાને એવું થાય કે મેડમ તો આમાં અમારા માટે શું, તો એની આપણે ચર્ચા કરીએ. જે ક્લાસ 3ના સ્ટુડન્ટ છે ને ફ્રેન્ડ્સ, એકદમ બેસિક એક્ઝામની વાત કરું કે ક્લર્ક લેવલની એક્ઝામ હોય તો એમાં તો જ્યોગ્રાફીના કેટલા ક્વેશ્ચન પૂછાય? માંડ 3, 4, 5 માર્ક્સના. બરાબર, એમાં બી એ લોકો શું પૂછે? ગુજરાત જ્યોગ્રાફી. વધીને શું પૂછે? ઇન્ડિયન જ્યોગ્રાફીમાંથી અમુક ઉઠાવે. તો એ વસ્તુ તો તમને કમ્બાઈન કોર્સમાં મળે જ છે. બરાબર, હવે કમ્બાઈન કોર્સ કોઈને નથી ખરીદવો તો એ શું કરી શકે છે? એકલો ને એકલો આ જ્યોગ્રાફી અને મતલબ કે આ જે કોર્સ 1 છે એને પરચેસ કરી શકે છે. ઓકે, આ બંનેની હું અલગથી ફીસ કહી દઉં એટલે તમને ખ્યાલ આવે કે અમારા પ્લેટફોર્મ પર તમે કોઈ અલગથી કોર્સ ખરીદવા માગો છો તો એની ફીસ કેટલી રહેશે. આપણે ઇનિશિયલ જે ફીસ રાખી છે એની ચર્ચા કરી લઈએ. કમ્બાઇન્ડ કોર્સની ફીસ છે એ તમને એપ્લિકેશન પર અવેલેબલ છે, તમને ખ્યાલ છે. અને હવે આ બંને કોર્સે નવા લોન્ચ થઈ રહ્યા છે, કોર્સ 1 અને કોર્સ 2. કોર્સ 1ની ફી છે 150 રૂપિયા અને કોર્સ 2ની પણ સિમિલિયર ફીસ છે 150 રૂપિયા. ઓકે, હવે અપ ટુ યુ, તમારે કઈ રીતે સ્ટડી કરવું છે, તમે કયા લેવલના માણસ છો. ખાલી ને ખાલી ક્લાસ 3ને ફોકસ કરો છો તો ગો થ્રુ કોર્સ 1. જીપીએસસીને ફોકસ કરો છો, 2 કોર્સ કમ્બાઈન લો. અને તમને એવું છે કે ના અમારે ખાલી એકલું જ્યોગ્રાફી નહીં બટ હોલ એપ્રોચથી સ્ટડી કરવું છે તો તમે અમારી કમ્બાઈન્ડ બેચનો કોર્સ લઈ શકો છો. બરાબર, તો આ છે આખો અહીંયા મારો સ્ટડી કરાવવાનો એપ્રોચ. અને જે મારા સાથે તમે લોકો જે સ્ટડી કરવાના છો એ કોર્સની અહીંયા ડિટેલ હતી. હવે મેં 2-3 સ્લાઇડ્સ રાખેલી છે કે જેમાં આપણે આખો જીપીએસસીનો સિલેબસ લીધેલો છે, એની થોડી ચર્ચા કરી લઈએ અને પછી આપણે આ વિડીયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. તો એની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. ઓકે, જીપીએસસીનો એપ્રોચ હવે અહીંયા મેં જે સિલેબસ રાખ્યો છે એ એટલા માટે રાખેલો છે કારણ કે એ લોકો જે સિલેબસ ડિઝાઇન કરે છે ને એમાં ટોપિક એને થોડા આડાઅવળા મૂકેલા છે. અને આપણે જે કોર્સ ડિઝાઇન કરેલો છે એમાં કયો કન્ટેન્ટ શેમાં સમાવેશ થશે એની ચર્ચા કરવી મહત્ત્વની છે. નહીં તો તમે કન્ફ્યુઝ થશો કે જે લોકો જીપીએસસી ક્લાસ 1-2 એની પ્રિપેરેશન કરી રહ્યા છે. હવે હા મિત્રો, ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરી રહ્યા છે એટલે એવું નહીં હોય કે ખાલી ને ખાલી આ ક્લાસ 1-2 વાળા પરચેસ કરી શકશે. આ જે સિલેબસ છે ને તમારા ધ્યાનમાં હશે જ કે ડીવાયએસઓની એક્ઝામ છે, એસટીઆઈવાળી એક્ઝામ છે, પીઆઈની એક્ઝામ છે, આ બધાનો પ્રિલિમ એક્ઝામનો જે સિલેબસ છે જ્યોગ્રાફી માટે એ સિમિલિયર છે, સેમ છે. તો અપર ક્લાસ 3થી લઈને ક્લાસ 2, ક્લાસ 1-2 આ બધા જે શોર્ટમાં જે જીપીએસસી બોર્ડ જે એક્ઝામ્સ કન્ડક્ટ કરાવે છે અને એમાં જે ભૂગોળ સબ્જેક્ટ પૂછાય છે એ બધું જ મલ્ટીલેટરલ વ્યૂ સાથે આપણે અહીંયા કવર કરાવવાના છીએ. હવે આ જે જીપીએસસી છે એ કઈ રીતે કોર્સ ડિઝાઇન કર્યો છે આપણે જોઈ લઈએ. જુઓ, એમને સામાન્ય ભૂગોળની અંદર આ 4 પોર્શન રાખેલા છે. બરાબર, તો પહેલાં એની અંદર શું આવે છે? સૂર્યમંડળના ભાગ, એના સ્વરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના. મતલબ શું? આપણી પૃથ્વી જે ગતિ કરે છે એટલે ભાઈ આખો પહેલાં તો સૌરમંડળ આવશે, પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ બધી વસ્તુ આવશે. ગતિ એની એટલે કે પરિભ્રમણ અને પરિક્રમણ 2 ટાઈપની ગતિ કરે ને, અને આના કારણે શું થાય છે? દિવસ રાત થાય છે, ઋતુ પરિવર્તન થાય છે, આ બધું થાય છે. હવે આને આપણે એકદમ ફેક્ચ્યુઅલ ડિટેલ સાથે અને લોજિકલ ડિટેલ સાથે બધી જ રીતે વ્યવસ્થિત આપણે સ્ટડી કરીશું. ઓકે, અને આ શેમાં સમાવેશ થશે? તો આપણો જે ફિઝિકલ જ્યોગ્રાફીનો કોર્સ છે એમાં આ પોર્શનનો સમાવેશ થશે. સેકન્ડની વાત કરું
પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, એની લાક્ષણિકતાઓ અને વાતાવરણની સંરચનાને સંઘટક. મતલબ શું? આ શું કહેવા માગે છે? જો આપણી પૃથ્વી, એની અંદરથી પૃથ્વી ઉપર આપણે બધા રહીએ છીએ, એના નીચે પણ કંઈક છે, બરાબર? તો એ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત ફોર્મેટમાં સ્ટડી કરવાની છે. ભૂમિ સ્વરૂપો, પૃથ્વીની સપાટી ઉપર કેટલા ટાઈપના ભૂપૃષ્ઠ છે, ડીપમાં સ્ટડી કરીશું, બરાબર? એની લાક્ષણિકતાઓ એ બધું એમાં આવી જશે. વાતાવરણની સંરચના, તો આપણે જે વાતાવરણ છે એ વાતાવરણના એની અંદરના ઘટકો, એની જે લાક્ષણિકતાઓ છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા સ્ટડી કરવાની છે. ઓકે, હવે ત્રીજી વાત છે આબોહવા, એના તત્વો, પરિબળો, વાયુ સમુચ્ચય, વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ. ક્લાઇમેટ, તમે શબ્દ સાંભળ્યો હશે, ક્લાઇમેટ ચેન્જ, બરાબર? તો આ ક્લાઇમેટ ચેન્જનો જે કોન્સેપ્ટ છે, હવે એના માટે ક્લાઇમેટ સમજવું પડે, આબોહવા સમજવી પડે. તો એકદમ મેં જે પહેલાં કીધું બેસિક એપ્રોચથી લઈને જે એકદમ ટોપ ક્લાસ, બરાબર, લોજિકલી જેટલું બી કરંટ છે એ બધી જ વસ્તુ સાથે અત્યારે ક્લાઇમેટ ચેન્જના કારણે જે ઇમ્પેક્ટ્સ પડી રહી છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા સમાવેશ કરીશું. પ્રશ્ન અહીંયા એવો થાય કે આ કયા કોર્સમાં આવશે? તો આ બે વસ્તુ છે, આપણે જે ફિઝિકલ જ્યોગ્રાફીવાળો છે ને સેકન્ડ કોર્સ એમાં આવશે અને કમ્બાઇન્ડ કોર્સ એમાં આવશે. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હોય. અહીંયા ફોર્થની વાત કરું, આને આપણે ઓશનિયોગ્રાફી કહી શકીએ ઇંગ્લિશમાં, મહાસાગરોનો અભ્યાસ. મિત્રો જુઓ, મહાસાગર છે ને જેમ તમારી જમીનની સપાટી છે એ જ રીતે હોય છે. મહાસાગર ભલે તમને ઉપરથી પાણી દેખાય છે પણ એની અંદર પણ ભૂમિ સ્વરૂપો છે. કઈ રીતે? ખંડીય છાજલી હોય, એના અંદર મેદાનો હોય, એના અંદર ખીણો હોય, પર્વતો હોય. જેવું તમને ઉપર દેખાય છે એવું મહાસાગરની અંદર છે, બરાબર? અને એના સિવાય એની જે પાણી છે એની ઘનતા કયા ટાઈપની હોય, કેટલા ટાઈપના ક્ષાર હોય, બધું જ જે જીપીએસસી જે એપ્રોચથી આપણને પૂછે છે ને એ બધી જ વસ્તુ આમાં આપણે કવર કરવાની છે. અને એના સિવાય પણ એક્સ્ટ્રા ડિટેલ્સ કે જીપીએસસી ગમે તેવું પૂછી લે ને તો પણ આપણે આરામથી ત્યાં બેસીએ, ઓશનોગ્રાફીમાંથી અથવા ચારેમાંથી કંઈ પણ પૂછાય તો આપણે એને ત્યાં સોલ્વ કરી શકીએ. ઓકે, તો તમને આ સામાન્ય ભૂગોળવાળો એપ્રોચ છે, કયા કોર્સમાં આવશે એ ખ્યાલ આવી ગયો છે. આગળની સ્લાઇડ લઈએ. ભૌતિક ભૂગોળ, હવે આ લોકોએ આપેલું છે એવી રીતે કે ભૌતિક ભૂગોળમાં આવી રીતે અલગથી આપેલું છે, પણ જે એને સામાન્ય ભૂગોળમાં આપ્યું છે એ ભૌતિક ભૂગોળનો જ ભાગ છે. એટલે આપણે એને ભૌતિક ભૂગોળ એટલે કે ભૌતિક ભૂગોળને ઇંગ્લિશમાં કહેવાય ફિઝિકલ જ્યોગ્રાફી, બરાબર? તો આપણે જે કોર્સ 2 છે એમાં આપણે એનો સમાવેશ કરવાનો છે. ઓકે, ભૌતિક ભૂગોળની હું વાત કરું તો ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં આ જે જીપીએસસીએ કોર્સ ડિઝાઇન કર્યો છે એમાં એને કેટલા પોર્શન મૂકેલા છે? તો કે ભાઈ મુખ્ય પ્રાકૃતિક વિભાગો સ્ટડી કરીશું વ્યવસ્થિત રીતે. ભૂકંપ અને ભૂસ્ખલન, આ તો કુદરતી આપત્તિઓ છે. કુદરતી અફવા એટલે કે તમારું નદી તંત્ર અને એ તો ભારતના સંદર્ભમાં, ગુજરાતના સંદર્ભમાં, બરાબર? અને ભૌતિક ભૂગોળ મતલબ કે એની લાક્ષણિકતાઓ સાથે આપણે અહીંયા સ્ટડી કરવાનું છે. મોસમી આબોહવાના પ્રદેશો, આખા આ ક્લાઇમેટના વિભાગો આવે વિશ્વની અંદર અલગ અલગ 17 વિભાગોમાં એને ડિવાઈડ કરેલું છે. તો આપણે જીપીએસસી એપ્રોચથી, બરાબર, આ ક્લાસ 3ને અહીંયા કંઈ લેવા દેવા નથી કારણ કે એમાં એ લોકો આ રીતે નથી પૂછતા. તો આપણે એ એપ્રોચથી તો આ બધું પણ આપણે શેમાં લઈશું? ફિઝિકલ જ્યોગ્રાફીની અંદર લેવાનું છે. વાતાવરણીય વિક્ષોભ અને ચક્રવાત, તમે સાંભળ્યું હશે, ફલાણું ચક્રવાત આવ્યું, અહીંયાથી બંગાળાની ખાડીમાં આવ્યું, ફરી ગયું, ઓમાન તરફ ગયું, બરાબર? તો આ બધી જ વસ્તુ છે. હમણાં રિસન્ટલી પર ચક્રવાત હતા, મારું થોડું એ નામ મને ભૂલાઈ ગયું છે, બરાબર? પણ આપણે ફેક્ટ ડિટેલ સાથે જે તે સમયે લેક્ચર લઈશું આપણે જઈશું. ઓકે, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, કમ્પ્લેટ એના જે કેટલા એક્સ લાગે છે આ ભારતના સંદર્ભમાં ભણીશું, બરાબર? કારણ કે આપણે પૂછાય છે કેવી રીતે ભારતની અંદરના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો એ રીતે પૂછાય છે. હવે ભલે એને ભૌતિક ભૂગોળમાં આ વસ્તુ લીધી છે પણ આપણે આને ભારતની અંદર નાખવાનું છે. કેમ? કારણ કે આપણે ભારતના સંદર્ભમાં એની સ્ટડી કરવાની છે. આપણા ભારતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, એના સિવાય જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે. હાલ તમને આ શબ્દો ભારે લાગશે બટ જ્યારે આપણે લેક્ચર લઈશું ત્યારે એ પર્ટિક્યુલર શબ્દનો મિનિંગ સમજીશું. હવે એ પર્ટિક્યુલર શબ્દનો મિનિંગ તો સમજીશું પણ એના પાછળ ગવર્મેન્ટ શું કામ કરી રહી છે, શું કોઈ એક્ટ છે એના માટે, તો એ બધી ડિટેલ આપણે અહીંયા લેવાની છે. એના માટે કોઈ આગળ કામ થયેલું હોય, બરાબર, કોઈ પરિયોજના ચાલતી હોય, જેમ કે એક એક્ઝામ્પલ આપું, વાઘ અને લાયન એના સંરક્ષણ માટે જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તો બસ એ બધી જ વસ્તુ XYZ આપણે અહીંયા કવર કરવાની છે. ઓકે, તો આ જીપીએસસી એપ્રોચ હતો પણ સાથે સાથે મેં તમને મારો એપ્રોચ કીધો કે હું તમને કયા કોર્સમાં લઈ જઈશ અને કયા કોર્સમાં એ વસ્તુ કરાવડાવીશ. ઓકે, આગળ જઈએ.
સામાજિક ભૂગોળ. તો સામાજિક ભૂગોળ જેને આપણે સોશિયલ જ્યોગ્રાફી કહીએ છીએ. હવે આ ટોટલી સામાજિક ભૂગોળ છે એ આપણે જીપીએસસી સંદર્ભમાં સ્ટડી કરીશું. અહીંયા આપણે જે ભારતની સેન્સસ છે ને, વસ્તી ગણતરી, એ હું કોર્સ 1માં રાખીશ. બરાબર, કોર્સ 1માં એટલા માટે કારણ કે ક્લાસ 3 પર્સપેક્ટિવ ઘણી વખત વસ્તી ગણતરીમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, આપણા લેક્ચર એ રીતે રહેશે કે ક્લાસ 3 વાળાને પણ ખ્યાલ આવી જાય કે અમારે આટલું પૂછાશે, અને ક્લાસ 1-2 વાળાને પણ ખ્યાલ આવી જાય કે આ રીતે રહેશે. બરાબર, તો શોર્ટલી તમને એ લેક્ચરમાં એવું બાયફર્ગેશન જ મળશે કે તમે ત્યાં કન્ફ્યુઝ થશો જ નહીં. બરાબર, અને નાની નાની વસ્તુ અહીંયા આપણે ક્લિયર કરતા જઈશું. તો સામાજિક ભૂગોળમાં જેટલા અહીંયા આપણે ટોપિક્સ લીધા છે, વસ્તીનું વિતરણ, એની ઘનતા, વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, બરાબર, જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, SC અને STની વાત કરીએ છીએ આપણે અહીંયા. નૃજાતિ સમૂહો, જે જૂના સમૂહો હોય એનું પણ આપણે વ્યવસ્થિત ડિટેલમાં જોઈશું. ભાષાકીય સમૂહો, ગ્રામીણ, શહેરીકરણવાળી જે વસ્તુ છે, બરાબર, અને જે સ્થળાંતર થતું હોય શહેરીકરણના એપ્રોચને લઈને, એ બધી જ વસ્તુ આપણે અહીંયા સ્ટડી કરવાની છે. તો આ ક્યાં રહેશે? હવે તમને એવો પ્રશ્ન થઈ શકે છે કે આ કયા કોર્સમાં રહેશે? કમ્બાઈન કોર્સમાં આ વસ્તુ રહેશે. બરાબર, પણ આ વસ્તુ હું ભારતના ભૂગોળમાં લઈશ અને વિશ્વના ભૂગોળમાં. એટલે કોર્સ 1માં અડધી વસ્તુ રહેશે અને કોર્સ 2માં અડધી વસ્તુ રહેશે. જે વસ્તુ મતલબ કે જે વસ્તુ જે ટોપિકને રિલેવન્ટ હશે ને, એ વસ્તુ ત્યાં રહેશે. બરાબર, ઓકે, આગળ જઈએ આપણે. આર્થિક ભૂગોળ. હવે આર્થિક ભૂગોળ આપણે 3 સંદર્ભમાં ભણી શકીએ. બરાબર, કયા? ગુજરાતમાં કેવી આર્થિક વસ્તુઓ થઈ રહી છે, ભારતમાં કેવી થઈ રહી છે અને વિશ્વમાં કેવી થઈ રહી છે. તો શોર્ટમાં આપણે કોર્સ 1માં ગુજરાત અને ભારત એની જ્યોગ્રાફી સ્ટડી કરીએ છીએ. તો ત્યાં જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ થતી હશે, પહેલાં જે આર્થિક ભૂગોળ છે ને એનો મતલબ તો હું સમજાવીશ જ. જો જ્યોગ્રાફી એના અલગ અલગ બ્રાન્ચીસો છે જ્યોગ્રાફીની. બરાબર, તો જ્યારે હું જે બ્રાન્ચની વાત કરીશ ને એની તમને માહિતી આપીશ. પછી એનું આપણે જે જોયું ને કે ભૂગોળના પિતા કોણ છે ને એવું બધું, તો એ ફેક્ટ તો આપણે શીખવાના જ છે. એ ફેક્ટ સિવાય જ્યારે આપણે વિષયની આગળ ચર્ચા કરીશું ને, એમ જેને રિલિવન્ટ હશે એની સાથે આપણે આગળ જતા જઈશું. ઓકે, તો આજે આપણું આર્થિકવાળું છે એ પણ તમને ક્લિયર થઈ ગયું હશે. અંદર શું આવે છે એ તો આપણે જેમ લેક્ચર્સ લઈશું તમને એમાં ક્લિયર કરવાનું છે. આ ખાલી હતો તમારું ઇન્ફોર્મેશન વિડીયો. તો આઈ હોપ તમને આ બધી વસ્તુમાં ક્લિયરિટી મળી હશે. ઓકે મિત્રો, તો આપણે આ જે વિડીયોનો છે એનો અંત અહીંયા કરીએ છીએ. અને તમે હવે કયું તમારે કોર્સ પરચેસ કરવો એ તમારે વિચારવાનું છે. મેં તમને અહીંયા મારો એપ્રોચ રાખ્યો છે. ઓકે, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.